તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું મનોજ પરમાર સ્વસ્તિક એગ્રી સાયન્સ કંપનીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના એક પ્રગતિશીલ વિલેજમાં આવ્યા છીએ, ગામમાં આવ્યા છીએ કે જ્યાં નારિયેળિયાની ખેતી કરવામાં આવે છે. તો આપણે ખેડૂત મિત્રોએ નારિયેળીમાં સ્વસ્તિક કંપનીની પ્રોડક્ટોનો ઉપયોગ કરેલો છે. તો આપણે ખેડૂત ભાઈ પાસેથી જાણીએ કે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે. તો તમારું નામ જણાવજો. મારું નામ સોલંકી કાનજીભાઈ ટપુભાઈ, મારું ગામ આજોઠા, જિલ્લો ગીર સોમનાથ. મેં આ સ્વસ્તિક કંપનીનું સેલાગ્રો ખાતર નાખ્યું છે. સિયાગ્રો ખાતર. સિયાગ્રો એનું બહુ રિઝલ્ટ સારું મળ્યું છે. અને દવામાં હિપસ્ટાર, સ્વસ્તિક કંપનીની હિપસ્ટાર વાપરી છે. બહુ રિઝલ્ટ મને તો સારું મળ્યું છે. તો તમે હિપસ્ટાર વાપર્યું છે, તો હિપસ્ટારમાં તમને શું બેનિફિટ મળ્યા? પહેલાં તો બધી કરતે ફાલમાં કોઈ ઈજા નથી કરતું. અને બીજા નંબરમાં 2 થી 2.5 મહિના કોઈ બીજી દવા વાપરવી નથી પડતી. જેમ કે અત્યારે આ તમારા એરિયામાં સફેદ માખીનો ઉપદ્રવ બહુ વધારે છે છેલ્લા 3 થી 4 વર્ષથી. તો હિપસ્ટરમાં શું આપણે હિપસ્ટર વાપરતા હોય તો બીજી કોઈ પ્રોડક્ટની જરૂર પડે? નહીં, બીજી કોઈ પ્રોડક્ટની જરૂર નથી પડતી. તો મિત્રો, અત્યારે ગીર સોમનાથમાં સફેદ માખીનો ઉપદ્રવ નારિયેળીમાં વધારે જોવા મળે છે. તો સ્વસ્તિક એગ્રી સાયન્સનું આપણે હિપસ્ટર નામની પ્રોડક્ટ આવે છે, જે ખેડૂત મિત્રોએ વાપરેલી છે અને બેસ્ટ રિઝલ્ટ મળેલું છે. તો બીજા ખેડૂત મિત્રોને કોઈને ભલામણ કરવી હોય તો તમે કરી શકો. હા, આ હિપસ્ટાર દવા અને સેલાગ્રો ખાતર નાખવાથી બહુ ફાયદો છે. અને બીજો કરતે આ વાપરવું સારું છે. અને તમે સિયાગ્રો અને હિપસ્ટર તમને ક્યાંથી તમે મેળવો છો? અમે વિકાસ એગ્રો ગળુ, આપણે જગદીશભાઈ ને અહીંયાથી લઈ આવીએ છીએ અને વાપરીએ છીએ. તો જગદીશભાઈ, તમારું શું કેવું સ્વસ્તિક એગ્રી સાયન્સની બધી પ્રોડક્ટ વિશે? જો આ વિસ્તાર તો અમારે થોડોક દૂર પડે છે આ લોકોને ત્યાં, તોય છતાં ત્યાં ખેંચાય અને સારી વસ્તુ હાટું ખેડૂત દોડે છે. 100% કે સારી વસ્તુ અને સારું રિઝલ્ટ મળવું જોઈએ. તો આ વિસ્તારમાં જે કાનજીભાઈ છે, નારેડીના રોપ બનાવે છે, ડીટીના રોપ બનાવે છે, અને આખા આજુબાજુની નારેડીનું વાડીએ વાડીએ એનું માર્ગદર્શન હોય. અને કાનજીભાઈ છે ને, એને પહેલાં આપણે સિયાગ્રો ખાતર ત્યારે ડેમો કર્યું, તે પછી એને જોયું રિઝલ્ટ. એ મારી વાડીએ 2023માં વાડીએ આવ્યા, ત્યારે મેં એને આપણી વાડીના બગીચામાં બતાવ્યું ખાતર વિશે. એટલે એને જોઈ અને પછી એ ભાઈ અને ઉકાભાઈ બંને ભાઈઓ આપણે ત્યાંથી લઈ ગઈ અને એને જ કેટલું ગ્રામ નાખવું, એક નારળીએ 300 ગ્રામ નાખી અને કેવડું રિઝલ્ટ મળે છે એનું અમને માર્ગદર્શન આપ્યું છે. અને કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે કાનજીભાઈને પૂછીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમે જોયું કે કાનજીભાઈએ પહેલાં સિયાગ્રો વાપરેલું નહોતું, પહેલાં માત્ર ડેમોથી ટ્રાયલ જ લીધું, એને રિઝલ્ટ મળ્યું. તે પછી સિયાગ્રો કાનજીભાઈએ વાપર્યું અને અત્યારે આખું ગામ સિયાગ્રો વાપરે છે. તેમજ આપણા ડિસ્ટ્રિક્ટમાં લગભગ સિયાગ્રો બહુ સારો એવો ખેડૂત વાપરે છે. તો એ સ્વસ્તિક એગ્રી સાયન્સની પ્રોડક્ટમાં કંઈક દમ છે એમ. અને ખેડૂત મિત્રો, બીજા કોઈ મિત્રોને ભલામણ કરવી હોય તો ખાતર વિશે તમે શું કહેવા ખાતર વિશે તમે? નહીં, ખાતર સિયાગ્રો જ નાખવાનું અને એનું રિઝલ્ટ બહુ મસ્ત મળી. એવું હોય તો ખાલી એક લાઈનમાં નાખીને ટ્રાય કરવાની, એટલે આપણે ખબર પડી જાય એમ. હા, એક લાઈનમાં ટ્રાય કરવાની, રિઝલ્ટ મળે તો જ વાપરવાનું. વાપરવાનું. ઓકે, ધન્યવાદ.